આવર્તકાળ અને આવૃત્તિ એની છેલ્લે આપણે ચર્ચા કરી હતી. કંપન અને દોલન એની વાત કરી હતી. પુનઃસ્થાપક બળની ચર્ચા કરી હતી. આજે ફરી પાછું પુનઃસ્થાપક બળનો મુદ્દો તો વળી આજે આવશે કે જેમાં સ્થાનાંતર ટોપિક જે આ ઉદાહરણ એક પછી ચલાવવાનું થશે. સ્થાનાંતર જ આવે છે ને એના પછી તો એમાં પુનઃસ્થાપક બળનો મુદ્દો આવશે પાછો. તો પેલા આવર્તકાળની એકવાર ફરીથી વ્યાખ્યા આપી દઉં કારણ કે એક્ઝામ્પલ એક એનું જ છે કે કોઈ એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયગાળાને કહેવાય આવર્તકાળ. એક દોલન કેટલા સમયમાં પૂરું કરે છે એ સમયને કહેવાય આવર્તકાળ. ફોર એક્ઝામ્પલ તમને કોઈ એવો કહે કે ભાઈ મારી n દોલન થાય છે. એક દોલનની સંખ્યા xyz જે 70 75 કે ભાઈ આટલા દોલન માટે આટલો સમય લાગે છે. તો આ ગતિનો આવર્તકાળ શોધો. તો આવર્તકાળ એટલે આપણને પ્રશ્ન પૂછાય કે આવર્તકાળ એટલે તો એક દોલન માટે. તો તમે શું કરશો? ત્રિરાશિ મૂકશો કે ભાઈ n દોલન માટે આટલો સમય. ઈ સમયને આપણે શું કહેશું? સ્મોલ t. અને આ સ્મોલ t એટલે આપણા માટે કેવો સમય? કુલ સમય. તો એક દોલન માટે કેટલો? તો શું આવે? 1 ગુણ્યા t ભાગ્યા n. અને આને કહેવાય આવર્તકાળ. તો હવેથી આવું વારે ઘડી આપણે ન કરાય. ત્રિરાશિની બધું નાના નાના હોય ને ત્યાં સુધી સારું લાગે કારણ કે આ પ્રાઇમરી લેવલનું કહેવાય. આવું 12મા પેપરમાં આવું સારું ન લાગે કે આટલાય આટલું તો આટલાય કેટલું. નહીં તો આપણે એક સૂત્ર જ બનાવી નાખશું આમાંથી જ કે સ્મોલ t નું સૂત્ર n ઇન્ટુ કેપિટલ T કે દોલનની સંખ્યા એને ગુણ્યા આવર્તકાળ. હવે હું તમને એમ કહું કે 75 દોલન એટલે કે આપણા હૃદયના ધબકારા 1 મિનિટમાં 75 વખત ધબકે છે એટલે કે દોલન થાય છે. તો આપણા હૃદયનો આવર્તકાળ કેટલો? તો આપણને જે ડેટા આપ્યો એના ઉપરથી આ રીતે કહેવાય કે ભાઈ તમને જે આપે છે ઈ કુલ સમય આપ્યો છે 1 મિનિટ. તો મિનિટના સેકન્ડ મેં કરી નાખ્યા 60 સેકન્ડ. કેટલા? તો કી બોલ્યા 75 દોલન. તો આવર્તકાળ શોધવાનો છે. આ સૂત્રની અંદર હું કિંમત મૂકી. સૂત્ર પહેલા લખી નાખવાનું t બરાબર nt મુજબ કેપિટલ T બરાબર સ્મોલ t ભાગ્યા n. સ્મોલ t એટલે 60 n એટલે 75 તો 0.8 સેકન્ડ. આ તમને મળ્યો આવર્તકાળ. તો આવું આવર્તકાળમાં હોય. હવે તમે એમ કે આવૃત્તિ શોધો. તો આવૃત્તિ એટલે પાછો આવર્તકાળનો શું કરી નાખવાનો? એટલે 1/t એ મળી જાય એટલે સીધું 1 ભાગ્યા 0.8 એટલે ઈ મળી ગયું. એનો એકમ. તો આ આવર્તકાળ અને આવૃત્તિ એક્ઝામ્પલ 1 આવું હોય. પણ હું તમને એમ કહું કે તમે કાર ચલાવો છો તો એના ડેશબોર્ડ ઉપર બે કાંટા હોય. એક સ્પીડોમીટર હોય જે આપણને સ્પીડ આપે કે એસી ની સ્પીડ 100 ની 120 200 કે જે હોય. અને બાજુમાં એક બીજું ડાયલ હોય. નાની ગાડી ન હોય, મોટી ગાડી જે ડીઝલ ગાડી હોય બધી તો એમાં મોટા ભાગે હોય કે ભાઈ આવું એક સ્કેલ આમ કરીને આમ હોય. અહીંયા હોય આ 0 પછી અહીંયા 200 હોય પછી અહીંયા 400 600 આવું હોય. અને અહીંયા ફોર એક્ઝામ્પલ કાંટો અહીંયા છે 200 પાસે અને લખ્યું હોય આને ગુણ્યા 1000 અને નીચે આમ લખ્યું હોય RPM. અને તમને એમ કહીએ કે હાલો હવે આ અત્યારે તમે અવલોકન કર્યું કે 200 પાસે કાંટો છે અને આ જ આખો પિક્ચર જ આવું દેખાય. નીચે બાજુમાં લખ્યું છે RPM. તો આ તમે જે ગાડી ચલાવો છો એના પૈડાનો આવર્તકાળ કેટલો? આવો પ્રશ્ન પૂછ્યો. તો એમ તો કહેવાય નહીં કે હલાયું નથી, આવું ભણાયું નથી આવર્તકાળ. આવા આવર્તકાળ તો ભણાવ્યા નથી એમ તો કહેવાય જ નહીં. કારણ કે આનું ટોપિક તો સામે જ છે, સૂત્ર મેં બનાવી દીધું. તો વિચારે પહેલા ઈ ખબર હોય છે RPM એટલે શું? રોટેશન પર મિનિટ. રોટેશન એટલે એનું ગુજરાતી જ થયું પરિભ્રમણ કે દોલન જે બોલો તે. કારણ કે અહીંયા પરિભ્રમણ આવે, એ દોલન નથી. પૈડું છે એ કેવી ગતિ કરે છે? આવર્ત ગતિ, દોલિત ગતિ નથી કરતો. તો રોટેશન પર મિનિટ 1 મિનિટમાં આટલા રોટેશન. કેટલા? તો કાંટો ક્યાં છે એને ગુણ્યા શું કરવાનું? બસ આટલા રોટેશન 1 મિનિટમાં કરે એટલી સ્પીડ છે અત્યારે કારની.
એટલે મેં લખ્યું કે નંબર ઓફ રોટેશન n ઇઝ ઇક્વલ ટુ 200 ગુણ્યા 50 કેટલા સમયમાં તો કે 1 મિનિટમાં એટલે કેટલા સેકન્ડ 60 સેકન્ડ હવે થઈ ગયું કે નહીં હવે આવર્તકાળને આવૃત્તિ બધું મળે કે નહીં તો આ રીતે તમારે પેલા ચેન્જ કરવું પડશે કે ભાઈ ખબર પડવી જોઈએ કે આ શું આપ્યું છે તો કે રોટેશનની સંખ્યા કેટલા તો કે મિનિટે એટલે કુલ સમય મિનિટ હવે t ને એને આપ્યું હોય તો કેપિટલ T મળે તો આવડે આવું આવૃત્તિ ઠીક હવે તમે એમ કહે કે કોણીય આવૃત્તિ એટલે શું કેવી આવૃત્તિ કોણીય આવૃત્તિ તો એને આપણે ઓમેગા વડે દર્શાવશું કે ઓમેગા તો જે આવૃત્તિ મળે એને તમારે 2π વડે ગુણી નાખવાનું એટલે જે મળે એને આપણે કહેશું કોણીય આવૃત્તિ આવૃત્તિ મળી ગઈ f 1.25 હર્ટ્ઝ આને તમે 2π વડે ગુણી નાખો એટલે તમને જે રાશિ મળે એને શું કહેવાય આ કોણીય આવૃત્તિની વ્યાખ્યા જ બસ આવી કે આવૃત્તિને 2π વડે ગુણતા મળતી રાશિને શું કહેવાય કોણીય આવૃત્તિ આ f ના સ્થાને હું 1/t મૂકી શકું તો મેં મૂકી દીધું 1/t તો આનો એકમ થશે પાઈ આવે કોઈ પાઈ ની સ્વરૂપમાં આપ્યું હોય તો એનો એકમ શું લેવાનો હોય રેડિયન ભણી ગયા છો એકમ ને માપન પદ્ધતિ એવું ચેપ્ટર એટલે જે સ્ટાર્ટિંગ માં એવું ભણાવી દીધું કારણ કે એની જરૂર બધે પડે કે આ રેડિયન માં હોય સમય શેમાં હોય સેકન્ડમાં તો આનો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ આ બંને સૂત્ર કામ લાગશે આટલું રેડી તો આવૃત્તિ આવર્તકાળ અને કોણીય આવૃત્તિ આટલી વસ્તુ સમજ પડી તો હવે હું નેક્સ્ટ ટોપિક ચાલુ કરું છું સ્થાનાંતર પણ એ ચાલુ કરતા પહેલા હું તમને એક ગ્રાફ આપું ગ્રાફ ઉપરથી ઓળખતા આવડે કે આ આવર્ત ગતિ છે કે નહીં ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે અંતર વિરુદ્ધ સમય આવો આલેખ છે जीरो एक बे त्रण आवो ग्राफ મળતો હોય તો શું આ ગતિ આવર્ત ગતિ છે કે નહીં આવર્ત ગતિ એટલે શું પુનરાવર્તન એક ચોક્કસ સમયગાળા પછી પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કેટલા સમયગાળા પછી પુનરાવર્તન થાય છે 2 સેકન્ડ જો અહીંયાથી આમ નીચે જાય છે તો આવું જ હોય એવું ક્યાં કે 2 થી આમ જો જાય છે આમ 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 હવે પૂરું થઈ ગયું પણ અહીંથી આમ છે દર 2 સેકન્ડે પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન તો આનો આવર્તકાળ કેટલો કહેવાય 2 સેકન્ડ આવર્ત ગતિ છે પછી એમ કહું કે હવે કયો છે 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 શું એનો આવર્તકાળ 2 સેકન્ડ હવે કયો છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો પૂરો ચાલો 4 જુદી જુદી આકૃતિ આપી છે એમાં પહેલી એ આવર્ત ગતિ છે કે બી શું છે એનો આવર્તકાળ 2 સેકન્ડ પછી નથી હાલો પછી ડી કેટલો આવર્તકાળ 2 સેકન્ડ પૂરું હવે આવે છે સ્થાનાંતર ઉદાહરણ લખવાનું લખનાર
સ્થાનાંતર બે પ્રકારના હોય, આવી આપણે ચર્ચા અગાઉ થયેલી છે. પેલું રેખીય સ્થાનાંતર અને બીજું કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર સમજવા માટે હું દોલનનો ઉપયોગ કરીશ કે ફોર એક્ઝામ્પલ જડિત આધાર સાથે એક દોરી બાંધેલી છે, આવું જ ઉદાહરણ આપણે સમજીએ. અને દોરીના મુક્ત છેડે, આને મુક્ત છેડો કહેવાય, આને બંધિત અથવા જડિત છેડો કહેવાય. આ મુક્ત છેડે એક એમ દળનું એક લોલક રાખેલું છે. જ્યાં સુધી આના ઉપર કોઈ બાહ્ય બળ નથી લગાડતું ત્યાં સુધી પોતાની સ્થિતિ જાળવી રાખે છે. આ સ્થિતિને આપણે શું કહેતા હોય? અને અહીંયા x બરાબર આપણે શું માનશું? 0. હવે અહીંયાથી હું એને આ દોરી સાથે થીટા જેટલા કોણે થોડોક આમ ચલિત કરું તો આ જે સ્થાનાંતર થયું એને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. ખૂણો બદલાય તો એને કોણીય સ્થાનાંતર. કોઈ વર્તુળ ગતિનો નાનકડો ભાગ હોય ને એવું લાગે છે. જો આ જાણે કે વર્તુળનું કેન્દ્ર હોય ને આ ત્રિજ્યા હોય ને આમ ફરતું એવું લાગે. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય ને એ ગતિ હંમેશા કોણીય ગતિ છે. અને આવા સમયે પદાર્થે અથવા પદાર્થને કેન્દ્ર સાથે જોડતી રેખાએ નિયત અંતર સાથે હંમેશા શું બનાવે છે? ખૂણો બનાવે. એટલે થીટા બદલાવે પાછો સમયની સાથે. અત્યારે અહીંયા છે, આમ આગળ જશે થીટાના મૂલ્યમાં શું થશે? વધારો. ફોર એક્ઝામ્પલ અહીંયાથી અહીંયા પહોંચે તો થીટા કેટલો થઈ જાય? π/2 કહેવાય. અહીંયાથી અહીંયા પહોંચે થીટા કેટલો થાય? π. કેટલો? 3π/2. પાછો અહીંયા આવે એટલે 2π, જેને એક પરિભ્રમણ કહેવાય. એટલે કે એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે એનો કડા કેટલો વધી ગયો હોય. અને કડા આવે હું કહીશ કોણને તો કેટલો વધી જાય. અહીંયાથી ચાલુ થયું પાછો આમ ચકેડું કદાચ મારે તો એ પાછો આવે ત્યારે કેટલો કડા વધીને આવે? 2π કહેવાય. અહીંયાથી આ 90, 180, 270 ને 360 ડિગ્રી બોલાય, પણ રેડિયન બોલવું હોય તો 2π રેડિયન. આ તો ખબર છે ને ડિગ્રી રેડિયન વચ્ચેનો સંબંધ. પાઈ રેડિયન 180, π/2 રેડિયન 90 ડિગ્રી. ક્લિયર આટલું? તો આ જે છે એક પરિભ્રમણ અથવા તો આવી જ રીતે એક દોલન પૂરું કરશે ને એટલે એની કડા કેટલી વધી જાય છે? 2π. કારણ કે જે એક આવર્ત એને જ હું એક દોલન કહીશ આગળ જતા. કારણ કે આવર્ત ગતિને દોલિત ગતિ ન કહેવાય, પણ એ બેની સરખામણી કરવી હોય તો જ્યારે આવર્ત ગતિ એક ચકેડું પૂરું કરે ને દોલનમાં એક દોલન પૂરું કરે, બેયનો અર્થ સરખો. કારણ કે હું એમ બોલું છું કે એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. દોલનમાં હું એમ બોલું છું કે એક દોલન માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવાય. એવું બે વસ્તુ એટલે કમ્પેરિઝન આગળ જતા કરશું. પણ આ થીટાને આપણે કહેશું કોણીય સ્થાનાંતર. હવે અહીંથી હું આમ છોડી દઉં એટલે પ્રારંભિક વેગ શું કહેવાય? અત્યારે હું મહત્તમ સ્થાનાંતર લઈશું. મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. કંપ વિસ્તારને હું એમ્પ્લિટ્યુડ ઇંગ્લિશમાં કહું છું. એટલે શેના વડે હું દર્શાવીશ? ABCD નો A. કેપિટલ A થવું જોઈએ, સ્મોલ એટલે પ્રવેગ થાય છે. એટલે ધ્યાન રાખો. અહીંયાથી હું છોડી દઈશ એટલે કઈ તરફ બળ અનુભવશે? બળ અનુભવે. અહીં આવડે છે તમને. અહીંયાથી અહીંયા પહોંચો. ફરી પાછો અહીંયા વેગ શું થઈ ગયો? પણ આ બાજુ મહત્તમ સ્થાનાંતર મેળવી એને હું શેના વડે દર્શાવીશ? આ બાજુ પ્લસ a, આ બાજુ x બરાબર 0 એટલે કે 0 સ્થાનાંતર. પણ અહીંયાથી જ્યારે પસાર થશે આ બાજુ જ્યારે વેગ શું હશે? આટલું રેડી? સતત આમ ગતિ કર્યા રાખશે, પુનરાવર્તન. અહીંથી સ્ટાર્ટ થયું પ્લસ a થી, છોડી દીધું, અહીંથી આમ ગયું. કેટલા દોલન પૂરા થયા? અહીંયાથી પાછું આવ્યું. વેરી ગુડ. ક્લિયર?
આટલું ખબર પડે દોલન ક્યાં પૂરું થાય. ઓકે, જ્યાંથી શરૂઆત કરી અહીંયા જ પાછો આવે એટલે એક દોલન પૂરું. આમાં છે આ દિવાલ સાથે સ્પ્રિંગ બાંધી દીધી, આડી દિવાલ, આ જે હતી છત હતી એટલે લટકાયું કહેવાય. હવે આ દિવાલ સાથે એક સ્પ્રિંગ બાંધી, એની સાથે એક બ્લોક બાંધી દીધો. આ જે છે બ્લોક એ પ્રારંભમાં 0 પાસે છે, એટલે કે કેવું બિંદુ? અહીંયાથી હું આમ થોડુંક ખેંચું છું ને અહીંયા આવે છે આટલું આ દિશામાં સ્થાનાંતર કરી. અહીંયાથી છોડવામાં આવે તો એ તમને ખબર છે કે આ તરફ બળ અનુભવશે, આ બાજુ, જેને તમે શું કહો છો? તો આનો અર્થ એવો થયો કે રેખીય સ્થાનાંતર હોય કે કોણીય સ્થાનાંતર હોય, એમાં હંમેશા પદાર્થ પર અનુભવાતું પુનઃસ્થાપક બળ એ તમે કરાવેલા સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની આ કેને કહેવાય ક્લિયર આટલું? તો આ સ્થાનાંતર. હવે મારે આને દર્શાવવું છે કંઈક અમુક ચોક્કસ ભૌતિક રાશિથી. તો આ જે છે એને મેં નામ આપ્યું કે ભાઈ સમય સાથે સતત બદલાય છે એટલે f of t નામ. f એટલે ફંક્શન, of અને વચન કૌંસ, f of t એટલે કે સમય સાથે આ વિધેય બદલાય છે. કારણ કે સમય સાથે સ્થાન બદલાશે. અત્યારે અહીંયા છે, થોડાક સમય પછી ચેક કરશો તો અહીંયા છે, અહીંયા છે, વળી અહીંથી અહીંયા આવી જાય, અહીંયા આવી જાય, આમ ટૂંકમાં આના ઉપર, આ પથ ઉપર ગમે ત્યાં હોઈ શકે. એટલે મારે આને દર્શાવવું હોય તો કંઈક સમયના વિધેય સ્વરૂપે દર્શાવવું પડશે. ફોર એક્ઝામ્પલ f of t બરાબર ક્યાંથી ચાલુ થાય? પ્રારંભિક બિંદુ વિચાર કરો, ક્યાંથી ચાલુ થાય? મેં અહીંથી આમ પકડી લીધો અને અહીંથી હું સ્ટાર્ટ કરું એટલે ક્યાંથી ચાલુ થયો કહેવાય? પ્લસ a એટલે કે મહત્તમ. દોલનને કયા વિધેયથી દર્શાવી શકાય? તો કે સાઇન અથવા કોસ. કેમ એવું? કેમ તો કે એને આવર્ત વિધેય કહેવાય. શું કહેવાય? સાઇન અથવા કોસ, જેને સંયુક્ત રીતે કોસાઇન બોલાય અથવા સાઇનોસોઇડલ બોલાય. આ જે છે ને એ સાઇન નું આખું નામ, આ છે કોસ નું આખું નામ, પણ આપણે શોર્ટમાં શું બોલતા હોય? અથવા ઘણી વખત તો આપણે ઈ નથી લખતા હોય, ખાલી સાઇન આમ લખતા હોય, કઈ વાંધો નહીં, એટલે આખું લખવું પડે. સાઇનોસોઇડલ, કોસાઇન, આ બંને જે છે એને આપણે સંયુક્ત રીતે કહેશું આવર્ત વિધેય. કેવું? એટલે કોઈ આવર્ત ગતિ હોય એને તમે આ બેમાંથી કોઈ એક વિધેય સ્વરૂપે દર્શાવી શકો. કે tan cot sec cosec એવું આવશે. ફિઝિક્સ ચાલુ થયું હવે વિધેયથી, જ્યાં સુધી ભણશો તમે ત્યાં સુધી ફિઝિક્સમાં બે જ આવશે. અને ખૂણો દર્શાવવાની વાત આવે તો tan આવશે, એમાં sin cos નહીં આવે, એમાં ફરજિયાત શું આવશે? tan. એમ કે કડા, મેળવો, આવું બધું હમણાં આપણે ચાલુ કરી. હવે sin અથવા cos. હવે મેં વિચાર્યું મેં ક્યાંથી ચાલુ કર્યું ભાઈ? એનું સ્થાનાંતર કેવું છે? મહત્તમ. તો આ બેમાંથી પ્રારંભમાં એટલે કે 0 સમયે મહત્તમ હોય એવું કયું વિધેય? cos. cos cos 0 એ 1, જ્યારે sin 0 એ 0, એટલે હું કયું વિધેય પકડીશ? cos. એટલે મેં લખ્યું cos. હવે મેં વિચાર્યું શું સમયની સાથે બદલાય? થીટા એટલે કોણીય સ્થાનાંતર કહેવાય ને. મેં લખ્યું કે કોણીય ઝડપ, કોણીય સ્થાનાંતર છેદમાં કોણ તે માટે લીધેલો સમય. ડેલ્ટા થીટા એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ડેલ્ટા ટી એટલે અંતિમ સમય, થીટા ને કરતા બનાવ, થીટા બરાબર શું મૂકી શકાય? પ્રારંભિક સ્થાન 0 હતું ને, આને હું 0 માનું છું. આ ખૂણો પ્રારંભમાં શું હતો? આમ 0. 0 થી આમ થીટા વધે, આ બાજુ જેમ જેમ જાવ
આ પાછું અહીંયા હું લઈ લઉં તો આને આની સાથે બનાવેલો ઓવરલેપિંગ કહેવાય ને, ઉપર ને ઉપર. તો ખૂણો શું કહેવાય? 0. એટલે થીટા 0 હતો પ્રારંભમાં. સમય સ્ટોપવોચ ચાલુ કરો ત્યારે પેલા શું આવે? 0. તો થીટા કરતા બનાવો તો ઓમેગા ઇન્ટુ ટી. જ્યાં થીટા અહીંયા મૂકવાનો આવ્યો ત્યાં હવે હું શું મૂકી દઈશ? આટલું ક્લિયર? આઉટ ટેક્સમાં ઈ છે. અહીંયા સુધી આપણે પૂરું કરીએ. અહીંયાથી હવે ગાણિતિક સમીકરણ આવશે, થોડું ધ્યાન આપજો. હવે હું કહું છું કે દર કેટલા સમય પછી પોતાની ગતિ અથવા તો પોતાનું સ્થાન અહીંયા પાછું આવી જાય? એક દોલન પૂરું થાય એટલે વળી પાછું અહીંયાથી ચાલુ થાય. ઈ એક દોલન માટેના સમય શું કહેવાય? તમે એવું ન કહી શકો કે ભાઈ f ઓફ t વખતે અને f ઓફ t પછી t સમય વહી ગયા પછી પદાર્થનું સ્થાન હરખું જઈશે. વિચારો, અહીંથી સ્ટાર્ટ થયું, અહીંથી આવી ગયું, અહીંયા એટલે t સમય વહી ગયો. સમયમાં કોઈ દિવસ વધારો થાય, બાદબાકી થાય, એટલે દર t સમય પછી એટલે મેં શું મૂક્યું? પ્લસ. t તો હતું સ્ટોપવોચમાં, કે પાછો થોડો છે કે 4 સેકન્ડ હતું, તમે સ્ટોપવોચ 4 બંધ કરી દીધી, હવે પાછી ચાલુ કરશો એટલે 4 થી ચાલુ થાય ને. એવી રીતે હું કહેવા માંગુ કે t સમય વહી જાય એટલે પાછો વળું હતી ત્યાં આવશે કે નહીં? જોજો, વળી પાછો બીજો t વહી જશે અહીંયા જ આવશે કે નહીં? આ સમજાણું? હા કે ના? તો આ બંને એક જ હોવા જોઈએ. આવું ક્યાંક લખેલું હશે. હું એક એક સ્ટેપ સમજાવું, જોતા જાવ. આવું ક્યાંક છે. હું એમ કહું છું કે ફોર એક્ઝામ્પલ એવું વિચારો, બે વિધેય ભેગા થાય અથવા તો બે દોલન ભેગા થઈને એક આખું મોટું દોલન બને. બે ત્રણ એક ગતિ કરે. અહીંયા એક દોરી આ બાજુ રાખી અથવા એક દોરી અહીંયા રાખી અને બીજી દોરી અહીં બાંધી. આ બે કે આમ નથી, આવું છે. આને હું અહીંયાથી આમ ધક્કો મારીને છોડું છું અને આને હું અહીંયાથી આમ છોડું ખાલી, તો આ આમ જશે ત્યારે ઓલું આમ આવશે. આ ઓલું આમ મહત્તમ થશે ત્યારે ઓલું આમ મહત્તમ થઈ ગયું હશે. આવું જ કંઈક હશે લોજિક, આવું હશે. આ એક આમ જતું હશે, એક આમ આમ આવતા હશે, આવી રીતે દોલન થાય છે. આ બે ભેગી આખી કલ્પના કરો તો આમાં કેટલા વિધેય મારે દર્શાવવા પડે? બે. જેમાં એક cos ઓમેગા t દર્શાવ્યું, બીજું ક્યાંક લેવું પડશે. બીજું હું કયું લઈશ? કારણ કે હું ક્યાં ચાલુ કરું તો કયું વિધેય 0 થી ચાલુ થાય? એટલે બે આપણે અલગ અલગ દર્શાવીએ કે ભાઈ એક જે છે, ધારો કે મેં નામ આપ્યું y1 બરાબર એ sin ઓમેગા t. આવું મેં દર્શાવ્યું. હવે આ થોડું આખું તો ભૂલી ગયો, અહીંથી પૂરું થઈ ગયું. આ હાથી હવે અહીંથી સ્ટાર્ટ કરું નવું, કે ધારી લઉં કે બે અલગ વળી એમ કહેતા અહીંયા એક cos ઓમેગા t લખ્યું, અહીંયા કેમ sin ઓમેગા t? આ પૂરું થઈ ગયું. ખાલી સમજાયું કે જો આવી રીતે દર્શાવી શકાય. એ કંપ વિસ્તાર વાળા હું અહીંથી ચાલુ કરું એટલે કેવું વિધેય? sin. b વાળા હું અહીંથી ચાલુ કરીશ એટલે કેવું આવશે? cos. એટલે આ y તથા બીજું આવ્યું y2, એનો કંપ વિસ્તાર એટલે મહત્તમ મૂલ્ય કેવું વિધેય? cos. બેના ઓમેગા કેવા રાખ્યા? sin. હવે હું એમ કહું કે કુલ સ્થાનાંતર, તો આ બેનો શું કરાય? સરવાળો. ઓકે ભાઈ, એમ કહું કે આ a અને b છે ને, હકીકતમાં મેં તમને કીધા નહોતા અત્યારે, પણ હવે કહું કે આ પણ કંઈક અચળાંક છે. એ શેના બનેલા છે? તો કે આ છે એક d જે છે એ સ્થાનાંતર છે. આમાં એ ચોક્કસ સ્થાનાંતર છે, પણ સ્થાનાંતર સાથે કળા બદલાશે. શું બદલાશે? પ્રારંભિક કળા 0 લેવાનું હોય, પણ હું એમ કહું કે અહીંયાને બદલે હું અહીંયાથી લઉં તો કંઈક ચોક્કસ કળા કહેવાય કે નહીં? કળા શું છે હકીકતમાં? તો કે જે તે સમયે કોઈ પણ બિંદુનું કોણીય સ્થાન એટલે કળા. હું એમ કહું કે અહીંયાથી ચાલુ કરાવું તો એની કળા શું કહેવાય? 90. અહીંયાથી ચાલુ કરાવું, બસ સમજાણું? ક્લિયર? આટલી વસ્તુ એમ કહું ઉગમ બિંદુથી ચાલુ કરો તો કળા 0. ક્લિયર આટલી? ઓકે, આગળ વધો કે આ જે છે a અને b બંને નામ મારે આપવાનું, કંઈક નવું સમીકરણ બનાવવું આમાંથી. અહીંયા સાઈન હોય ને તો હું a ને આના વડે દર્શાવીશ. કારણ કે એક સૂત્ર મારે મેથ્સ નું લઈ આવવું છે, 10માં તમારે આવતું એવું. અહીંયા cos છે ને તો મારે શું લઈ આવવું? sin. આવું લઈ આ બે કિંમત અહીં મૂકી દઈ તો શું બને? y બરાબર બોલો એના સ્થાને બોલો b cos y sin ઓમેગા
આલ્ફા સાઈન બીટા આવું નો તો મેં માની લીધું હવે આગળ બીજું શું કે આ સૂત્ર રેડી સાઈન આલ્ફા પ્લસ બીટા હોય તો અહીંયા પ્લસ કરવાનું માઈનસ હોય તો અહીંયા આ સૂત્ર છે એવું સૂત્ર આ દેખાય જોજો sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા એટલે sin આલ્ફા વત્તા બીટા છે એના જેવું એટલે મેં આવું મૂક્યું કે ભાઈ આ સમીકરણને રજૂ કરે છે હવેથી આ જે ફાઈ છે એ ફાઈ ને આપણે કહેશું પ્રારંભિક કળા શું કહેશું પ્રારંભિક ઓમેગા એટલે હમણાં વાત કરી હતી કેવી આવૃત્તિ કોણીય આવૃત્તિ હોય એટલે સ્થાનાંતર અહીંયા હું f of t લખું તો યાદ રહે તો અહીંયા મારું નામ અપાય f1 અને શું અપાય f x વડે કદાચ એવા નામ આપાય હવે મારે d લેવો છે તો d મેં વિચાર્યું કે શેમાં મળે તો ક્યાં લીધું આમાં મળે શું કરે આ બેનો સ્ક્વેર કરો હાલો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર d સ્ક્વેર cos સ્ક્વેર 5 પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર 5 બેમાંથી d સ્ક્વેર કોમન કઢાય cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર શું થાય a અહીં તો આવતું ને તો સાઈ છે આ d સ્ક્વેર આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર therefore d is equal to under root of બસ સ્થાનાંતર શોધવાનું સૂત્ર કડા શોધવી તો કડા આપણે હમણાં જ કીધું 10 લઈ આવવાનું ગમે તો આમાં 10 આવશે b ભાંગે કરો b કેન્સલ શું થઈ ગયું 10 થાય therefore phi is equal to 10 inverse b upon આ કડા માટે અને આ રેડી પૂરું સમજણમાં હા કે ના પાકું ને ટેક્સ્ટ બુક માં આવે બધું જો